સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? તમારા ભાઈના વ્લોગ વિડીયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. ને અત્યારમાં વાગી ગયા છે 8:15 જેવું. તો કામે જવાનો ટાઈમ થઈ ગયો હોય. અને ભાઈ ટૂંક જ આજથી તો દશામાના વ્રત પણ ચાલુ થાય છે, મતલબ કે દિવસો છે. અને ટૂંક જ સમયની અંદર ભાઈ ગણપત દાદા પણ પધારે છે. સાથે કૃષ્ણ ભગવાન પહેલા આવશે જન્માષ્ટમી, ને એની પછી ગણપત દાદા પણ આવે જ છે ટૂંક સમયમાં. અને ભાઈ બધા તહેવાર આવે જાય, પણ ગણપત દાદાનો આમ પહેલેથી આમ અંદર દિલમાં ભાવના છે. એટલે આ વખતે જો દાદાની દયા છે ને મસ્ત મજાના દાદાને બેહાડશું આપણા ઘરે, અને 10 દી ધામધૂમથી સેવા પૂજા કરશું. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે કામે જવા માટે નીકળી જઈએ. થઈ ગયા છે 8:30 ને તમારો ભાઈ ને કાનભાઈ બે નીકળી ગયા છે કામે જવા માટે. તો ચાલો લેટ્સ ગો, કારણ કે આજે મોડું થઈ ગયું એટલે જલ્દી જવું પડે એમ છે. આજે દશામાની સ્થાપના પણ કરવાની હોય, અને આપણે માસીને એને ભાઈ દશામાના વ્રત છે તો રાત્રે દર્શન કરવા પણ જઈશું આપણે દશામાના, અને એને પણ મૂર્તિ બેસાડીએ તો માતાજીની પધરામણીના દર્શન કરવા જઈશું. બાકી ચાલો જલ્દીથી કામે ભાગું, પછી બપોર રજા પડે તઈ મળો. તો ચાલો ભાઈ, અત્યારે ફાઇનલ આવી ગયા છીએ કારખાને, ને મસ્ત મજાના કામે લાગી જાય, પછી રજા પડે તો આપણે બહાર આવીએ પાછા. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે જમવા જવા માટે. તો કાંઈ વાંધો નહીં, ચાલો લેટ્સ ગો. અને મિની વ્લોગ છે ને તમારો ભાઈ તમારી માટે મસ્ત મજાનો પ્લાન કરે, અને આજથી ભાઈ મિની વ્લોગ ઉતારવાનો પણ સ્ટાર્ટ કરી દીધો હોય. તો કાલ પમદીમાં તમને મિની વ્લોગ જોવા મળી જશે આપણે ઇન્સ્ટા આઈડી ઉપર ને યુટ્યુબ આઈડી ઉપર. બેનો ટાઈમ આપણે પહેલા હતો એમ જ, પહેલા યુટ્યુબ પછી ઇન્સ્ટા. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે હે ને ઘરે ભાગીએ અને ખાઈ પીને પાછા કારખાને જઈએ. મજાનું જમવાનું તૈયાર થઈ ગયું, અને જમવાની અંદર શું શું બનાવેલું છે ચાલો તમને દેખાડી જ દઉં. ખાસ કરીને છાશ છે, રોટલી છે, પછી આપણી ચણાની દાળ છે, બાફેલી ચણાની દાળ થોડી વધી છે એ છે, અને છે ભાઈ સૂકી ભાજી. મજાનું દાબી લઈએ અને પછી પાછું કારખાને ભાગશું, ટાઈમ થાય. લિટરલી ગાઈઝ આજે કાંઈ કામે જવાનું મોડું થઈ ગયું હે ભાઈ, 2 માથે થઈ ગયું. અને કાંતા હજી આવ્યા નથી, મેં ફોન કર્યો કે આવું જ છું. 2 આવે ને એટલે જલ્દીથી ભાઈ ભાગવાનું થશે, કારણ કે હજી કાનબા આવ્યા નથી. ભાઈ કામેથી આવી ગયા છીએ ઘરે, પણ આપણા ઘરે ની આલોકભાઈ ના ઘરે આવી ગયા છે. રાજસ્થાનથી ટ્રીપ પાડીને મસ્ત મજાની ઘરે. મહાદેવ, હા, જય રામાપીર, ખાટુ શ્યામજી, જય સાવરિયા, જય સાવરિયા શેઠ, જય જીણ માતા. હા, બાકી નથી કઈ. ઓકે, મજામાં. જય મોગલમાં ભાઈ, જય મોગલમાં. મોગલ સિવાય તો ખોટું. જય હનુમાન દાદા. સાળંગપુરે ગયા હતા ને, કુંડલપુર ગયા હતા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એ ઓલાની જેમ ઓલા લાલભાઈ ઓલું નતું મૂક્યું, કુકડો મૂક્યો તો. રાજુ, હેપી બર્થડે. હેપી બર્થડે પણ મોબાઈલમાં પડ્યો હે. બા હું કે મજામાં? એવું એમ ને. તો ભાઈ આલોકભાઈ આવી ગયા છે રાજસ્થાન થી, ને થઈ ગઈ છે વી આકાર ડબલ વીકો એમ. તો હું છું આ રાજસ્થાન જો ને દાંડી ઉગી ગઈ જો. રશિયા હું કરીને ગયો તો દાદી, આમ આગું રાખી કેમેરા નહોતી. ફેસ રિવીલ ગણપત દાદાની જેમ અનબોક્સિંગ નાના ટાટા ન્યુ એડ થઈ ગઈ. તો કે ભાઈ આલોકભાઈ ને ગાઈડ થઈ ગઈ ક્યાંથી છે? મસ્તી જ નહીં. કાલ સોનોગ્રાફી ઓલા જેમ મારી લા મારી. હા તો મેં ચા ના પાડી હતી. હું છે મારા બાપા કહી હું પૂછ્યું હે મસ્જિદ નો. હા, દોરા નહીં નવા બાંધીને આવ્યો હે, જૂના છૂટી ગયા. સવારે કીધું હતું ને કે આજે દશામાના વ્રતનો પ્રથમ દિવસ છે, તો આપણા માસીના ઘરે પણ દશામાં બેસાડ્યા છે, પધરાવ્યા છે. તો ચાલો મસ્ત મજાના દર્શન કરવા માટે જઈએ. ને અત્યારે જમી કારવી લીધું છે તમારા ભાઈએ, ને આલોકભાઈ ને જમ્યો તો ભાઈ, કારણ કે બાનો આજે બર્થડે હતો, એને વિશ કરતા ભૂલાઈ ગયું. એના ઘરે જમી લીધું, પંજાબી શાક ને એવું બધું મંગાવ્યું હતું, એટલે મજા આવી ગઈ. ને ચાલો અત્યારે માતાજીના દર્શન કરવા માટે જઈએ આપણે. મિત્રો આવી ગયા છીએ આપણે લિટરલી અત્યારે માસીના ઘરે, ને તમને કીધું હતું ને કે દશામાના દર્શન કરાવું. મસ્ત મજાની દશામાની સ્થાપના થઈ ગઈ આજથી, અને આજે છે ભાઈ પ્રથમ દિવસ. તો માતાજીના તમે બધા પણ આશીર્વાદ દઈ લો. મેં તે લઈ લીધા અગાઉ આવીને દશામાં, અને હવે નોકરી બોકરીનું સેટિંગ કરાવે માતાજી, તો કાંઈક મેળ આવી જાય. હા એમ મારી તરફથી તમે માંગજો ને તમારે માંગવું એ જ માંગી લેજો. માતાજી ભાઈ દયાળુ હોય, આપી દે, સમજાણો? હા એમ.